શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ પૂર્ણ થયો, શ્રીમદ ભાગવતનો પૂર્ણ થયો, શ્રીમદ વાલ્મીકી રામાયણનો પૂર્ણ થયો. આવતું વર્ષ ડેડિકેટેડ છે ઉપનિષદને. આવતા વર્ષે આ રીતે મળીશું. થીમ હશે સર્વોપનિષદ ગાવો. બધા ઉપનિષદે ગાયો છે અને એમાંથી દૂધ તે ભગવદ્ ગીતા છે. એટલે ભગવદ્ ગીતાનો કયો શ્લોક કયા ઉપનિષદ સાથે જોડાણ થાય છે એનો આપણો આવતા વર્ષના અભ્યાસનો વિષય છે. અને એ અભ્યાસ પછી પાછા એન્યુઅલ ડેમાં આપણે આવીશું. ત્યાર પછીનું વર્ષ છે મહાભારતને ડેડિકેટેડ. આવતું વર્ષ આખું શિક્ષકો પોતે પર્વ વેચી અને મહાભારત તૈયાર કરશે. અને ત્યાર પછીનું જે એન્યુઅલ ડે મળીશું એનો થીમ છે યન્ન ભારતે તન્ન ભારતે. જે ભારતમાં જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી, એવી રીતના થીમ પર આપણે મળીશું. આમ ગણતા અત્યારે સળંગ 5મો એન્યુઅલ ડે છે. રામ ભગવાન આવી ગયા છે. આપણે હમણાં જેની આરતી ઉતારવાની છે. બધા પાસે દીવા છે ને? હા, નહીતર તો મનથી આરતી ઉતારીશું. ઘણું બધું કહેવાનું છે. 5-7 મિનિટનો આના પછીનો એક કાર્યક્રમ બાકી છે, એ આપણે કરીશું. 5મો આ એન્યુઅલ ડે સળંગ છે. 5-5માં એકેય હોલ રિપીટ કર્યો નથી, કારણ કે હોલ નાના પડતા જાય છે. હવે આ હોલમાં પણ છેલ્લો એન્યુઅલ ડે છે. સમય ઘણો છે. હું આગળનો પૂર્ણાહુતિ કરું છું. આપણે 2 આઈટમ બાકી છે. એ દરમિયાન શિસ્તબદ્ધ બેસી રહીશું. છેલ્લે વૈદિક રાષ્ટ્રગાન ગાઈને જ આપણે ઊભા થઈશું. કહેતા હોય છે, પણ ત્યારે મેં કહ્યું હતું કે હું અઠંગ જુગારી છું અને 3 પાના 3 એકા લઈને બેઠેલો માણસ છું. અને એ 3 એકાથી આ જુગારી સફળ છે. એમાંથી એક એકો છે ભગવાન ખુદ. હવે ભગવાનને લઈને ચાલીએ છીએ એટલે સફળ છીએ. બીજો એકો છે અમારા શિક્ષકો. તમે જોયું ને, આમાંથી એક પણ સ્ક્રિપ્ટ શિક્ષક સિવાય કોઈ લખી નથી, ઇવન જોડકણાની પણ. આમાંથી કોઈ જ પ્રોપર્ટી ખરીદેલી નથી. જે બનાવેલું છે બધું જ જાતે બનાવ્યું છે. આ બીજો એકો છે. અને ત્રીજો એકો છે મસ્કરિયા ફેમિલી. હું ઋણ સ્વીકાર કરું છું. ભગવાને અમે તો કામ ઉપાડ્યું હતું, ખબર નહીં ક્યાં થશે, ક્યાં પહોંચીશું. મારા ઘરે ચાલુ કર્યું હતું, 2 બાળકોને લઈને બેઠો તો. બીજા વર્ષે બાળકો વધ્યા તો 1 રૂમનું ફર્નિચર વેચી નાખ્યું. ત્રીજા વર્ષે ઓર બાળકો વધ્યા તો 1 ઓર રૂમનું ફર્નિચર વેચી નાખ્યું. આમ 3 BHK ફર્નિચર લેસ થઈ ગયું. અમે બેસીએ નીચે ને સુઈ જઈએ પણ નીચે. મહેમાને નહીં આવવાનું, આવું થઈ ગયું હતું. એમાં મેહુલભાઈ અમે નાનપણના મિત્રો. એકવાર મેહુલભાઈ આવ્યા કે દિનેશભાઈ આવું કેવું? તો મેં કહ્યું છોકરાઓને ફર્નિચર વાગે? તો કે એમ નહીં, તાત્કાલિક ચિંતનનું ભોયરું ખાલી કરાવ્યું, તમે ફર્નિચર વસાવો. એટલે આવી રીતનું વળી પાછું મનુની માછલી ઓર મોટી થઈ, હિનાબેનના શબ્દો. તો અમે અહીંયા ફાર્મ હાઉસ મેહુલભાઈ અને હિનાબેન લઈને જો આ રહ્યું ફાર્મ હાઉસ વાપરો. એમાં પણ બિલ્ડિંગ બનાવવાની વાત આવી તો ચંદુભાઈ અને મેહુલભાઈ ભેગા થયા, તાત્કાલિક બિલ્ડિંગ બનાવ્યું. સિંગલ હેન્ડેડ એમણે જે ખર્ચ કરીને. શું અહીંયા એ કહીશ તો મને પાછળથી ઠપકો આપશે, આંકડા કહીશ તો. અત્યારે એમનું 60મું વર્ષ ચાલે છે. માર્કંડેય યજ્ઞ કર્યા પછી એમણે ષષ્ઠી પૂર્તિ નિમિત્તે અંદાજે હવે ધરુવાડીઓનું નેક્સ્ટ એક્સપાન્શન એટલે આવતું આ વર્ષ આ તારીખે નવી જગ્યાએ હેશું. એવી રીતે કેટલા વીઘા જમીન જોઈએ એ ગણતરી કરીને મેહુલભાઈ દરરોજ સવાર પડે ને મેહુલભાઈ ને હિનાબેન જમીન જોવા નીકળી જાય છે. 15-17 જમીન જોયા. 2 વીઘા આય, 3 વીઘા આય. ષષ્ઠી પૂર્તિ નિમિત્તે એમને ધરુવાડિયું ખાતે 8 થી 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મેહુલભાઈ અને હિનાબેન 2 મિનિટ માટે અહીં આવો ને તમારો ભાવ અમારે સાંભળવો. નહીં, એ તમારી પાસે ચોઈસ જ નથી. હિનાબેન તમારે પણ આવવું પડશે. ભલે બોલો 1 જણ, અરે આવો. ના ફરજિયાત છે. જલ્દી પછી આરતી ઉતારવાની છે. તમારા દંપતી અહીંથી જ આરતી ઉતારવાની છે. આવો. 3 રૂપિયાની પેન કોઈ આપે ને તો ઢાંકણું પોતાની પાસે રાખે, પેન આપે પાછી. એવા કાળમાં જીવીએ છીએ આપણે. ત્યારે આવા લોકો ક્યાંથી મળે મેહુલભાઈ? બહુ સમય થઈ ગયો છે એટલે કંઈ લાંબુ બોલવાનું નથી મારે. પણ
દિનેશભાઈએ જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો એની અંદર ખાલી અમે આંગળી આપી છે. અને તમને બધા માતા પિતાઓને નમસ્કાર છે કે સ્કૂલનું ભવિષ્ય ખબર ન હોવા છતાં આટલા બધા વર્ષોથી તમે તમારા બાળકોને ધરુવાળીઓને દિનેશભાઈને એમની ટીમને સોંપી દીધા છે. બરાબર, એ ખરેખર હિંમતની વાત છે. એ દરેક મા બાપની અંદર એ હિંમત હોતી નથી. બરાબર, તો અમને ઈશ્વરે જે કંઈ આપ્યું છે એ ઈશ્વરને અમે ઈશ્વર હંમેશા સમાજ થકી અમને આપે છે. અને અમારે પણ ઈશ્વરને કંઈ આપવું હોય તો સમાજ થકી જ આપવું પડે. તો એ સમાજનું દાયિત્વ એનું ઋણ અમે સ્વીકાર કરીશું. 60 વર્ષ પછી એ ષષ્ઠીપૂર્તિ યજ્ઞમાં અમે નક્કી કરેલું. આમાંથી ઘણા બધા લોકો આવેલા પણ હતા. બરાબર, તો એ નિમિત્તે એ ધરુવાડીઓ પર બધા મા બાપને હવે હું કહું છું કે સંપૂર્ણ વિશ્વાસ રાખજો. આપણે આખી શિક્ષણ પ્રથાને તો બદલી ના શકીએ, પણ એક મોડેલ તો આપી જ શકીએ કે શિક્ષણ આવું હોવું જોઈએ. વિદ્યાર્થી એ ખરેખર વિદ્યાનો અર્થી હોવો જોઈએ. ઘણી બધી વાતો છે. એજ્યુકેશન એટલે બાળક જે જોવે છે એ કરે છે. બાળક જે માતા પિતા કરે એ જોવે છે કે આપણને બધાનો અનુભવ જ છે. શિક્ષકો જે કરે, જે વાતો થાય એને ઉપાડે છે. આપણે જેને કહીએ છીએ, લેક્ચર આપીએ છીએ, એને ઉપાડતો નથી. આટલું કહી, બરાબર, તમે બધા બહુ સરસ આટલો અદ્ભુત કાર્યક્રમ મારી જિંદગીમાં મેં જોયો નથી. એટલો સરસ તમે બધાએ કર્યો છે. બરાબર, શિક્ષિકા બહેનોને નમસ્કાર છે. એ લોકો આજના ઘોર કળીકાળની અંદર જ્યારે 1 રૂપિયો લીધા વિના ક્યાંય કશું કંઈ કામ કરતા નથી, ત્યારે વેતન લીધા વિના, પગાર લીધા વિના 34 શિક્ષિકા બહેનો આજે 12 વર્ષથી આપણે ત્યાં કામ કરે છે. એ બહુ મોટી વિશિષ્ટ વાત છે. અને દિનેશભાઈ સવારે 5:30 વાગે ઉઠે છે, એમની સ્કૂલની અંદર જાય છે. સ્કૂલમાંથી આવ્યા પછી સીધા જ 12 વાગ્યા પછી એ ધરુવાડીમાં આવે છે અને પછી રાત્રે ઘરે જાય છે. આ રીતે વર્ષો સુધી 12 વર્ષ સુધી આ ડબલ કામ કરે છે. પોતાની સ્કૂલ જ્યાં આગળ સરકારની અંદર જેમને પોતાનું ગૃહસ્થી જીવન ચલાવવાનું છે એ ચલાવે છે. અને અહીંયા આગળ ઓનરરી સર્વિસ, ઓનરરી તો ના કહેવાય, પણ દિલ નીચોવીને જે કામ કરે છે એનું કોઈ રૂપિયાના પાયની અંદર વર્ણન નથી. એ પણ 1 પણ રૂપિયો એ કે એમનું ફેમિલી આમાંથી લેતા નથી. બરાબર છે, જે બહુ મોટી વિશિષ્ટ વાત છે. આમંત્રિત બધા જ મહેમાનો, આપ સર્વે સમય કાઢીને ભારતીય શિક્ષણ પરંપરાના એક ઉદાહરણ સ્વરૂપ ધરુવાડીઓના કાર્યક્રમમાં આવ્યા. ભારતીય જ્ઞાન પરંપરા આધારિત કાર્યક્રમ આપે માણ્યો. અને સાથે સાથે ધરુવાડીઓ 2 મે 2014ના દિવસે ધરુવાડીઓની સ્થાપના થઈ. ગઈકાલે ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ધરુવાડીઓના 12 વર્ષ પૂર્ણ થયા. 13મા વર્ષમાં આજથી ધરુવાડીઓ પ્રવેશ કર્યો. ધરુવાડીયું 2 બાળકથી શરૂ થયું ત્યારથી અત્યાર સુધી આપ જોઈ રહ્યા છો એ બધામાં જેમનું યોગદાન રહ્યું છે, આજના કાર્યક્રમના સફળતાની પાછળ જેમનું યોગદાન રહ્યું છે, ધરુવાડીઓના શિક્ષકો, ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી વિજયભાઈ પંડ્યા, ઉપસ્થિત અતિથિ વિશેષ શ્રી જાનકીબેન તથા મશ્કરિયા પરિવાર જે ધરુવાડીઓના બેકબોન તરીકે વિવિધ રીતે ધરુવાડીઓની સાથે છે. એ સિવાય ધરુવાડીઓના રૂપ જે શિક્ષકો છે, ધરુવાડીઓના માતા પિતા છે જેમણે અમને બાળકો આપ્યા તેમના પર કામ કરવા માટે. આજના કાર્યક્રમમાં આપે જે બાળકો જોયા એ બધા બાળકો અને ધરુવાડીઓના શરૂઆતથી અત્યાર સુધી જે લોકોએ કંઈ પણ યોગદાન આપ્યું છે એ બધાનો હું નતમસ્તક થઈને ઋણ સ્વીકાર કરું છું. वीडियोस बनाने हैं फिल्मोरा है ना.